અયત્નાદાપાદ્ય ત્રિભુવનમવૈરવ્યતિકરમ. તમારામાંથી કોઈ બીજી પંક્તિ બોલો. હવે ત્રીજું કોઈ બોલી શકે? બરાબર છે, બોલો. કોઈ બીજાએ શરૂ કર્યું હતું? કોણે શરૂ કર્યું હતું? હા બોલ તો, આખી લાઈન બોલ. હા ભલે હે. હા મહર્ષિ બોલતો હવે. ચિત્તમિદમ. રાઈટ. સત્યમ તું પહેલી લાઈન બોલ. હું માનું છું બધા પાસે ટેક્સ્ટ બુક છે કદાચ. ગુડ. બીજું કોણ છે? નિધિ. નિધિ તું બોલ. ના, બીજી લાઈન. હા બરાબર છે, રાગ બરાબર છે. બાહુન છૂટું નહીં પાડવાનું. બાહુન છૂટું પાડો તો અભૃતા એવો શબ્દ છે. બાહુન ભૃતા. હા એટલે બાહુન અને ભૃત બોલીએ તો અજ જતો રહે. દશાસ્યો યદ બાહુન ભૃતરણ કંડુ પરવશાન. સંસ્કૃતમાં રસ્વ દીર્ઘ ખાસ આપણે મહત્વ આપીએ છીએ. ગુડ. હવે ત્રીજી લાઈન કોણ બોલશે? મેહુલ. હા ત્રીજી લાઈન બોલ. હું છું ને ઓકે ઓકે સારું. બીજા કોઈને બોલવી હોય તો બોલી શકે. સ્મિતાબેનને બોલવી છે? હા તમારો ઓડિયો ઓન કરવાનો છે સ્મિતાબેન. ઓન નથી થયો, અનમ્યુટ કરો. એ વિડીયો ઓફ ઓન થયો. હા ઓડિયો છે ને એ વાળું ઓડિયોનું સિમ્બોલ. હા હવે થયું. હા બોલો. શ્રેણી રચિત ચરણાંબોરુહબલે સ્થિરાયા સ્વદ્ભક્તે ત્રિપુરહર વિસ્ફુર્જિતમિદં. વેરી ગુડ. બહુ સરસ. હવે કોઈ બાકી છે? પંક્તિ તું બોલીશ? ચોથી લાઈન, પહેલી લાઈન બોલ. તારી પાસે છે શિવ મેમના સ્તોત્ર? ઓકે બોલો. અયત્નાદાપાદ્ય ત્રિભુવનમવૈરવ્યતિકરમ. અરે વાહ. વશાસ્યો યદ બાહુ રઘુતરણ કંડુ પરવશાન. વેરી ગુડ. હવે હા તારે બહુ પૂરું કરવું હોય તો કરી દે, વાંધો નથી. શિરઃ પદ્મ શ્રેણી રચિત ચરણાંબોરુહબલે સ્થિરાયા સ્ત્વદ્ભક્તે ત્રિપુરહર વિસ્ફુર્જિતમિદં.
બહુ સરસ. હવે આપણે ખાલી જે વિસર્ગ હોય ને એ વિસર્ગનું ઉચ્ચારણ જ્યાં થતું હોય ત્યાં પૂરેપૂરું કરવાનું. શિરફ પદ શિરહમાં આખું ના થાય અને પછી પ આવે છે એટલે શિરફ પદ્મ શ્રેણી રચિત ચરણાંબોરુ હબલે એવું પૂરું કરવાનું. હબલે કરીને છોડી નહીં દેવાનું. ગુજરાતીઓને આવી ટેવ હોય એ ત્યાં એમનો શ્વાસ બંધ થઈ જાય, પણ વિસર્ગ હોય તો પછી પૂરેપૂરું બોલવાનું. એ એની બ્યુટી છે સંસ્કૃત ભાષાની, ઉચ્ચારણનો એક પ્રભાવ છે. તો આપણે જોયું 10મા શ્લોકથી શિવમેમના સ્તોત્રમાં ભગવાન શિવજીના મહિમાનું વર્ણન થાય છે. આગળ પણ મહિમાનું વર્ણન હતું, પણ પુષ્પદંતજીના કહેવા પ્રમાણે એમને આ રીતે મહિમાનું વર્ણન કરવામાં ખૂબ આનંદ છે. નિર્ગુણ સ્વરૂપનું વર્ણન થઈ ના શકે, સગુણ સ્વરૂપનું વર્ણન ના થઈ શકે, એ બધું વિગતથી સમજાયું, તર્કથી સમજાયું. પછી કેવી રીતે જગતના બધા જ જીવો બ્રહ્માંડમાં, વિશ્વમાં, સૃષ્ટિમાં બધા જ જીવો ખરેખર શિવને જ ઈચ્છે છે એ પણ સમજાવ્યું એમણે, એમની રીતે સમજાવ્યું. અને બહુ મહત્વની વસ્તુ છે કે ભાઈ દરેક જીવ શિવને જ ઈચ્છે છે. અને આ વેદાંત શાસ્ત્રનો મુખ્ય ઉપદેશ છે કે હે જીવ, તું શિવ જ છે. તું કેમ શિવને ઈચ્છે છે? કારણ કે તું શિવ છે. એટલે શિવનું જે સ્વરૂપ છે, જે આપણને સગુણ શિવજી અમુક વેશભૂષાવાળા, અમુક આકારવાળા, અમુક નામવાળા, અને બધી એમની લીલાઓ અથવા તો એમની વેશભૂષા, એવા શિવજી આપણને જે ગમે છે, જેમણે એમના મસ્તક ઉપર ચંદ્રમા ધારણ કરેલો છે, ગંગાજી ધારણ કરેલા છે, ગળામાં વિષમાળા છે, કેટલી બધી વસ્તુઓ, એમનું વાહન નંદી છે. તો એ આપણે જાણીએ છીએ શિવજીને આ રીતે ઓળખીએ છીએ સારામાં સારી રીતે. સ્મશાનમાં રહેનારા છે. હવે આમ ખરેખર કોઈ આપણી આજુબાજુ કોઈ વ્યક્તિ હોય અને સ્મશાનમાં જતી હોય ને રહેતી હોય તો આપણને કે બહુ ગમે ને, અહીંયા આપણને કોઈ જવાય ના દે સ્મશાનમાં. કોઈ કેવા હોય ગાંડા ભક્તો તો એને ગમે સ્મશાન, પણ સ્મશાન જોઈને જ ભાગે લોકો, દૂર ભાગે. ત્યાંથી પસાર થાય ને તો એ ધ્રુજતા હોય કે ભાઈ અહીંયા આપણે કશું કાડોળું ના બોલીએ. આવું બધું હોય આપણા મનમાં. અને એમની ભભૂતિ ચોળીને કોઈ ફરતું હોય તો જરાય ના ગમે, પણ છતાંય શિવજીના ઉપર આ બધું જ શોભે છે. અને ખોપરીને માળા પહેરેલી હોય એવા શિવજી આપણને અત્યંત પ્રિય છે, ખાસ કરીને શિવજીના ભક્ત હોય ને. હા, પણ મેં તો જોયું કે ભાઈ દેશમાં, આપણા દેશમાં શિવજીના ભક્તો ઘણા બધા છે. કોઈ પ્રકટ રીતે ભક્તિ કરતું હોય, કોઈ અપ્રકટ રીતે કરતું હોય, પણ શિવજી માટે પ્રેમ ઘણા બધાને હોય છે. તો ભલે એ બાહ્ય દેખાવ શિવજીનો એવો હોય, પણ એમનું જે ખરું સ્વરૂપ છે તો શાંતમ શિવમ સુંદરમ. સત્યમ કહો, પણ ઉપનિષદ એને શાંતમ કહે છે, શાંત સ્વરૂપ, પરમ શાંત સ્વરૂપ, શાંતાકારમ, શાંતિ જેનું સ્વરૂપ છે, શાંતિ જેનો અનુભવ છે, અને આનંદ જેનો અનુભવ છે, પવિત્રતા જેનું સ્વરૂપ છે, એવા શિવજી ખરેખર હૃદયથી બધાને એ તત્વ અત્યંત પ્રિય છે. અને પ્રિય છે એનું કારણ એક જ છે કે એ આપણું સત્ય છે. શિવ આપણાથી જુદા નથી. બસ આ જો એકવાર આપણને અંદર ઉતરી જાય મગજમાં કે શિવ મારાથી જુદા નથી, તો પછી હું એને મેળવી જ શકું, ચોક્કસ મેળવી શકું, જાણી શકું, ઓળખી શકું, એનો પરિચય મેળવી શકું, એના સ્વરૂપને જાણી શકું, એનાથી અભેદનો અનુભવ કરી શકું. એટલે જીવ તો નાનો મોટો દરેક જીવ અભેદને જ ઈચ્છે છે, કોઈ ભેદને ઈચ્છતું નથી. બધાને ભેદમાં, અભેદમાં જ રસ છે, ઐક્યમાં જ રસ છે. તો જીવ અને શિવનું ઐક્ય વેદાંત આ શીખવાડે છે. અને એના માટેનો ઉપદેશ છે તત્વમસી, કે હે જીવ, તું જીવ નથી પણ શિવ છે. એટલે જેમ જેમ આપણને શિવ તત્વમાં રસ પડે, એ રસ ક્યારે પડે ખબર છે? આમ નામ ના પડે, આમ નામ ના પડે.
આપણી ભક્તિ વધતી જાય, આપણું ચિંતન વધતું જાય, મનન વધતું જાય, વૈરાગ્ય વધતો જાય, સેવા વધતી જાય જીવનમાં, આરાધના વધતી જાય, તેમ તેમ આપણે શિવની સમીપ જતા જઈએ. એવી એક પ્રાર્થના પ્રગટ થાય આપણા હૃદયમાંથી કે ભગવાન હવે બહુ થયું, આ જન્મમાં તું કંઈક એવું કર કે જેથી હું તારી નજીક આવું, તારી સામું જોતા શીખું. અને પાછી સ્થિતિ એવી છે આપણી કે ભગવાન આપણાથી વિમુખ નથી થયા. ભગવાન તો આપણા અહંકારની પાછળ બેઠેલા જ છે, આપણા હૃદયમાં એ જ બિરાજમાન છે. ગમે તેવો પાપી હોય, મહાપાપી હોય તો પણ એના હૃદયમાં એ જ શિવજી બેઠેલા છે. શિવજી ક્યારેય આપણાથી મોં ફેરવી ના શકે. પણ આપણે એવા બુદ્ધિમાન છીએ, એવા શક્તિશાળી છીએ કે આપણે આપણા અહંકારને એટલું બધું માન આપીએ છીએ, એટલું બધું મહત્વ આપીએ છીએ, સત્યતા આપીએ છીએ, એને કારણે શિવજીથી આપણે પોતાને વિમુખ થયેલા અનુભવીએ છીએ, છૂટા પડી ગયેલા એવો અનુભવ થાય છે આપણને. અને દરેક જન્મમાં શિવની શોધ જ ચાલી રહી છે. એટલે જે જન્મમાં આપણને આનું ભાન થાય કે આપણે શિવને શોધી રહ્યા છીએ, તો પછી એ જ શિવજીને આપણે પ્રાર્થના કરવાની કે ભગવાન તમે મને રસ્તો બતાવો. અને ભગવાન રસ્તો બતાવે એવું નહીં, આપણે એક ડગલું એ બાજુ વળવા જઈએ તો ભગવાન 1000 ડગલા આવે, 10 ડગલા પણ નહીં, 1000 ડગલા ભગવાન આગળ વધે એવું કહી શકાય. એટલે ભગવાનને બહુ ગમે, આવો જીવ ભગવાનને બહુ ગમે, જે જીવ ભગવાનને પ્રાર્થના કરે કે ભગવાન તમે મને તમારી પાસે લઈ આવો. પેલા માંદા લોકો કે દુઃખી લોકો એની પ્રાર્થના જેવી પ્રાર્થના નહીં. એ લોકોની પ્રાર્થના ભગવાન મને લઈ જાઓ, ભગવાન મને બોલાવી લો તારી પાસે, એટલે કે મરી જવું છે. એમને મરવું હોતું નથી, કોઈને મરવું ગમે નહીં, પણ બહુ દુઃખ વધી જાય એટલે એ લોકો પ્રાર્થના કરે. તો આપણી એવી પ્રાર્થના નથી કે ભગવાન તમે મને લઈ લો, તમારી પાસે બોલાવી લો. આ સત્સંગ, આપણો સત્સંગ એવો છે કે આ સત્સંગમાં રોજ આ વસ્તુનું ધ્યાન અપાતું હોય, ધ્યાનમાં લવાતી હોય આ વસ્તુ કે ભાઈ શિવજી કે બ્રહ્મ જે કંઈ કહો તે ઉપર નથી, ક્યાંક બીજે નથી. આપણે જ્યાં છીએ, જે સમયે છીએ, જે પરિસ્થિતિમાં છીએ, ત્યાં એ તત્વ છે જ આપણી સાથે. એ આપણો સાથ છોડી શકે એમ જ નથી. આવું સરસ તત્વ, એ એક જ તત્વ એવું છે કે જે આપણો સાથ નથી છોડી શકતો, પણ આપણને એમાં રસ નથી. બસ તકલીફ આ છે, આપણને એમાં જ રસ નથી. સમસ્ત સંસારમાં રસ છે, બધામાં રસ છે, પણ આવા પરમ તત્વમાં આપણને રસ નથી. એ મહાન દુર્ભાગ્ય છે. એ અહંકાર એવો છે, અજ્ઞાન એવું છે, આવું બધું કરે છે, આપણને ભગવાન વચ્ચે અંતર રાખ્યા કરે છે. એટલે બધા જીવનું સત્ય આ શિવ જ છે, પણ બીજા બધા જીવ આ સત્યને ઓળખી શકે એમ નથી અને આ સમસ્યા સમજી શકે એમ નથી. જ્યારે આપણે મનુષ્યની બુદ્ધિમાં એવી વ્યવસ્થા છે કે આ બધું આપણે જાણી શકીએ, તો કેમ એ અંતર દૂર કરવું, આપણી અને શિવજી વચ્ચેનું અંતર દૂર કરવું, એના માટેનું અધ્યયન છે આ. અને એના માટે પુષ્પદંત કહે છે કે ભગવાનનું સ્મરણ, ભગવાનનું અનુસંધાન જે રીતે થઈ શકે એ રીત કઈ છે, તો કે ભગવાનની લીલાઓનું સ્મરણ. તો આગળના શ્લોકમાં આપણને સમજાવ્યું કે દેવતાઓ પણ અહંકારથી પીડિત હોય, ઘમંડથી ઘેરાયેલા હોય, અને ભગવાન પછી એ દેવતાઓને ભગવાન ચલાવી ના લે. દેવતાઓનો ઘમંડ ભગવાન ચલાવી ના લે. એટલે લોકો સાત્વિક છે છતાંય ઘમંડ છે. ભગવાન જો એમનો ઘમંડ ચલાવી લે તો પછી સૃષ્ટિમાં બહુ મુશ્કેલી થઈ જાય, કારણ કે દેવતાઓની મોટી જવાબદારી છે સંચાલનની. એટલે ભગવાન એમનો ઘમંડ દૂર કરે. બહુ તામસી કસૂરો હોય તો ભગવાન એના ઘમંડને બહુ માથાકૂટમાં નથી પડતા, ભગવાનને બહુ ચિંતા નથી હોતી, પણ દેવતાઓનો ઘમંડ તો ભગવાન ન જ ચલાવી લે. એવી રીતે ભક્તોનો અહંકાર ભગવાન ના ચલાવી લે. સાધકો, ભક્તો એ આપણે એમ થાય કે આપણે જરાક વસ્તુ ખોટું કરવાનો વિચાર કરવાનો આપણને લપડાક પડી જ હોય,
તરત ફળ મળ્યું હોય. દુનિયાના કેટલા લોકો આખી જિંદગી ખોટું કરે એને કંઈ ના થાય, અને આપણે એક જરાક આમ મસ્તુ એક ભૂલ થયા તો ભગવાન આપણને સજા કરે એવું લાગતું હોય. આવું કેમ છે? કારણ કે ભગવાન નથી ઈચ્છતા કે મારો ભક્ત ખોટા રસ્તે જાય. એટલે બહુ જલ્દી ભગવાન પોતાની પાસે એને લઈ આવતા માગતા હોય, નજીક લઈ આવવા માગતા હોય, અને એના માટે આ બધા ઉપાયો છે. એટલે કેવી રીતે બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન ઘમંડને કારણે સંઘર્ષમાં ઉતર્યા, અને પછી ભગવાને એમને બોધ આપ્યો, અને ભગવાને ક્યારે કૃપા કરી? જ્યારે એમણે નમ્રતાથી, ભક્તિપૂર્વક, શ્રદ્ધાથી ભગવાનને ખૂબ પ્રાર્થના કરી, ત્યારે નમ્ર બન્યા ત્યારે, અને ભગવાનની શરણાગતિ સ્વીકારી ત્યારે. હવે આ શ્લોકની અંદર આમાં પણ ભક્તિનો પ્રભાવ કેવો છે બતાવે છે. આમાં અહીંયા શિવજીનું નામ છે ત્રિપુરાહર. તમારે હોમવર્ક કરવાનું છે કે કઈ લાઈનમાં ત્રિપુરાહર ભગવાનનું નામ છે. વેરી ગુડ. ત્રિપુરાહર, હા, છેલ્લી લાઈનમાં સ્થિરાયાસ્તદ ભક્તે ત્રિપુરાહર વિસ્ફુર્જિતમ ઇદમ. તો ત્રિપુરાહર, ત્રિપુરાહર એટલે 3 પૂરનો નાશ કરનારા ભગવાન શિવજી. એ ભગવાન શિવજીનું નામ છે. ત્રિપુરાહર એ ત્રિપુરાસુર નામનો કોઈક રાક્ષસ હતો, અને એ રાક્ષસે ખૂબ તપશ્ચર્યા કરીને પછી એવું વરદાન મેળવ્યું હશે. એ અમારી કથા હશે તો આપણે જોઈશું. એણે એવું વરદાન માંગ્યું કે બસ મને અમરતા પ્રાપ્ત થાય. બ્રહ્માજી કે ભાઈ અમરતા કોઈને ના મળે, મૃત્યુ એ નિશ્ચિત છે, અમરતા ના મળી શકે. તો કે સારું, મને એવું વરદાન આપો કે આ સૃષ્ટિમાં હું એવી જગ્યાએ રહું, એવું નગર મને આપો. આપણે પેલું આરતીમાં ગાતા હોય ને, સોનાવટી ને ત્રંબાવટી ને જાત જાતના શબ્દો આવે છે, નગરી. એમ આવી 3 નગરી, ત્રિપુરા, 3 નગર. અને એવું એણે પોતાના માટેની રહેવાની વ્યવસ્થા બનાવી, અને એવી રીતે અંતરિક્ષમાં એ નગરી હોય, અને એ ફરતી હોય, અને એમાં એ રહેતો હોય રાક્ષસ. અને એણે ભગવાનની પાસે એવું વચન માગ્યું કે ભગવાન, આ નગરીનો નાશ ત્યારે જ થાય, એટલે કે મારો નાશ ત્યારે જ થાય જ્યારે આ 3 નગરી એક રેખામાં આવે ફરતી ફરતી, અને ત્યારે કોઈ પ્રહાર કરે, એ જ વખતે મારો નાશ થાય. એટલે આ વસ્તુ લગભગ અશક્ય સમાન હતી. એટલે એને મજા પડી ગઈ કે હું અમરતા, લગભગ અમરતા મને મળી ગઈ. હા હા, બોલ, શું થયું? વચ્ચે કદાચ ક્લિયર નતા આવતો સાઉન્ડ માતાજી, વચ્ચે વચ્ચે ડિસ્ટર્બન્સ બહુ થતા. એટલે આ સ્મિતાબેન નું છે ને માઇક ઓન છે ને એટલે સ્મિતાબેન નું માઇક ઓન છે ને એટલે વચ્ચે વચ્ચે પેલું અવાજ આવે છે. ના, પણ મારો અવાજ તો તમને પહોંચવો જોઈએ. મારી સાઈડની કનેક્ટિવિટી ઇશ્યુ છે કે ના માતાજી વચ્ચે વર્ડ્સ જ ગાયબ થઈ જાય છે. હા, એટલે બીજો કોઈ પ્રોબ્લેમ છે એમાં. તમારા લોકોનું માઇક વચ્ચે ના આવવું જોઈએ. પણ એક માતાજી રિક્વેસ્ટ એવી કે બધા જો વિડિયો ઓફ કરી દઈએ માતાજી તો કદાચ બેન્ડવિડ્થ ઇમ્પ્રૂવ થાય. આઈ ડોન્ટ થિંક સો. હું ઓબ્ઝર્વ કરતો તો કોઈ માઇક ચાલુ હોય ઇશ્યુ છે કે બરાબર સંભળાતા નથી. બધાને એવો પ્રોબ્લેમ છે? ના આવે છે મરસીભાઈ, એવું બી પ્રોબ્લેમ ક્લિયર આવે છે. હા, એટલે મહર્ષિ તારા ચેક કર. ક્લિયર આવે છે. મહર્ષિ તારા મોબાઈલમાં ચેક કર કઈ કનેક્ટિવિટીમાં કઈ ગડબડ છે. હા, ત્યાં સિગ્નલ જતા રહેતા હશે વચ્ચે, નહીતર બધાને પ્રોબ્લેમ હોય, જેવું કઈ હોય તો. ઠીક છે. હે ત્રિપુરહર સ્થિરાયાહ તદ્ભક્તેઃ ઇદમ વિસ્ફુર્જિતમ. હું તમને પહેલા શ્લોકનું ભાષાંતર કહું છું.
કે આ શ્લોકનું ભાષાંતર કેવું છે. હે ત્રિપુરાહર, પોતાના મસ્તક રૂપ કમળની શ્રેણીને કાપીને આપના ચરણ કમળમાં ચડાવેલ ભેટના ફળ સ્વરૂપે રાવણે અનાયાસ ત્રણેય લોકોને શત્રુહીન નિષ્કંટક બનાવી યુદ્ધ કરવા માટે સળવળતી 20 ભુજાઓ ધારણ કરી હતી. આપણી સ્થિર ભક્તિનો આ પ્રભાવ છે. એટલે જુઓ, આ શ્લોકમાં શેનું વર્ણન છે? તો કે ભગવાન શિવજી એવા છે કે એમની ભક્તિ બધાને ફળે છે. પછી દેવતાઓ ભક્તિ કરે, અસુરો ભક્તિ કરે, મનુષ્ય ભક્તિ કરે કે કોઈ પણ ભક્તિ કરે, દેવતાઓ, દાનવો, મનુષ્ય, શિવજીની ભક્તિનું ફળ મળે જ છે. આમ તો કોઈની પણ ભક્તિનું ફળ મળે, ભગવાનની ભક્તિનું ફળ દરેકને મળે છે. પણ ભગવદ્ ગીતામાં ભગવાન સમજાવે છે કે 3 પ્રકારની ભક્તિ હોય: તામસિક, રાજસિક અને સાત્વિક. જો આપણને ખબર ના હોય, વિવેક ના હોય, તો આપણે તામસિક ભક્તિ પણ કરીએ. તામસિક ભક્તિ એટલે શું ખબર છે અમને? આપણે તો એવું જ માનીએ કે ભક્તિ એટલે ભક્તિ, બસ ભક્તિ કરે છે બધા લોકો, ભગવાનમાં શ્રદ્ધા છે, માનતા માને છે, બાધા રાખે છે અને બધું કરે છે. એટલે એ કરનારો એવું માને કે હું ભક્ત છું, ને આપણે એવું માનીએ કે કેવો મહાન ભક્ત છે, આપણને દયા પણ આવે. મને એકવાર પૂછવાનું મન થયું, મોટા ભાગના લોકો અહીંયા હું જે જગ્યાએ રહું છું ત્યાં વર્કર્સ હોય કે ગામડાના સામાન્ય મનુષ્ય હોય, એ લોકો ભક્તિ તો ઘણી કરે, પાણી વગર રહે, પગપાળા ક્યાંક જાય, પગમાં ચપ્પલ ના પહેરવી બાધાઓ રાખે. આ ચપ્પલ નહીં પહેરવાની બાધા તો ભલભલા લોકો રાખે છે. શિયાળો, ઉનાળો, ચોમાસું ચપ્પલ ના પહેરે, બસ. એટલે હું પૂછું કે ભાઈ તમે શેના માટે આ બાધા રાખી છે, ક્યાં સુધી કરવાનું આવું? તો 2 બહેનો આવતી હતી રાચરડાથી, અને એ છોકરીએ આવી રીતે ચપ્પલ નહોતા પહેર્યા, એટલે મને કે અમે તો બહુ થાકી ગયા આમ તેમ. પણ મેં કીધું કેમ ચપ્પલ નથી પહેરતા? તો કે જે બાધા છે. શેના માટે? તો કે બસ મારો ભાઈ એમ કે અમેરિકા એને જવું છે અને એ ગયો છે, પણ એ ઇલીગલ, ખોટી રીતે ગયો છે. એટલે કયા એક પછી એક બીજા દેશમાં ફરતા ફરતા એને જવાનું, સાવ ખોટી રીતે, ગેરકાયદેસર. એટલે પકડાઈ જાય તો મુશ્કેલી થાય, એટલે સહી સલામત પહોંચી જાય ને એટલા માટે મેં બાધા રાખી. વિચાર કરો. એટલે એની ભક્તિ ફળતી હશે, ખબર નથી. સૃષ્ટિમાં બધું ફળે છે, પણ એને ભગવાનનું શરણ જરૂર લીધું, બાધા રાખી, જે દેવી દેવતા માનતા હોય લોકો. અને એની પાછળના કારણો એટલા વિચિત્ર હોય. એમ એક તો આ ખોટું કરવું, પછી એની પોતાની જડતા કે અવિવેક, આ બધા કારણો હોય. ભગવાનના શરણે જરૂર જાય, પણ પોતાની જીદ સંતોષવા. એટલે અધર્મના માર્ગે કશું કે એમને મેળવવું હોય, ખોટી રીતે મેળવવું હોય, તો આ ભક્તિ તે તામસિક ભક્તિ. અસુરો તો તદ્દન નિકૃષ્ટ સ્તરના, જડ બુદ્ધિના. એ લોકો ઉપાસના કરે. કેટલા અસુરોની ઉપાસનાની કથાઓ આપણે સાંભળેલી છે. શિવપુરાણમાં પણ અનેક અસુરો ભગવાનના ભક્ત હોય. એક પગ ઉપર ઊભા રહે ને શું કરે, અગ્નિ ચારે બાજુ પ્રગટાવેલો હોય અને જપ કરતા હોય, ખાધા પીધા વગર બેસી રહે. એટલે એમનામાં શક્તિ તો બહુ જ છે, નિશ્ચયાત્મિકા શક્તિ, નિશ્ચય કરવાનું બળ, દ્રઢતા, આ બધું જ છે. બહુ સરસ ક્વોલિટી છે. પણ એની પાછળનો સંકલ્પ કેવો છે? તો કે કાં તો કોઈને બીજાને રંજાડવા, સત્તા પ્રાપ્ત કરવી, બળ મેળવવું, અધર્મનું અનુસરણ કરવું વગેરે વગેરે, આવી તામસિક ભક્તિ હોય. તો એ સૃષ્ટિમાં નિયમ છે કે યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ્તથૈવ ભજામ્યહમ. ભગવાન ગીતામાં એવું કહે છે કે જે ભક્ત જે રીતે મારી પાસે આવે છે હું એને મદદ કરું છું.
તો એક તામસિક ભક્ત. પછી રાજસિક ભક્ત હોય, બહુ બધી દોડધામ કરવા વાળો હોય, બહુ બધી કામનાઓ વાળો હોય, અને સકામનાથી પ્રેરાઈને ભગવાનના શરણે જતો હોય, વ્રત વગેરે કરતો હોય, તપશ્ચર્યા કરતો હોય, એ સકામ ભક્ત. અને ત્રીજો સાત્વિક ભક્ત. સાત્વિક ભક્ત હંમેશા અજ્ઞાનમાંથી મુક્ત થવા માટે ભગવાનની ભક્તિ કરતો હોય. આ 3 પ્રકારના ભક્તો છે. તો આ અસુરો જેની કથામાં આવશે, બધા અસુરો તામસિક ભક્ત. હવે એ અસુર એટલે રાવણ. રાવણ શિવજીનો મહાન ભક્ત હતો, મહાન જ્ઞાની પણ હતો, મહાન પંડિત હતો. પણ એનો અહંકાર, એની જડતા, એનાથી એનું પતન થયું. એટલે એટલો મોટો વિદ્વાન, એટલો મોટો ભક્ત ભગવાન શિવજીનો કે વાત ના પૂછો. પણ એની ભક્તિ કેવા પ્રકારની, અને એને ફળી પણ ખરી એ ભક્તિ. શિરઃ પદ્મ શ્રેણી રચિત ચરણાંબોરુ હબલે હે. એની કથા છે કે એકવાર રાવણ જ્યારે નાનો બાળક હતો અને પોતાની માતાના ખોળામાં એ સૂતેલો હતો, ત્યારે આકાશમાં એક દૂર દૂરથી એક એણે સુંદર વિમાન જોયું, ઉડી રહેલું વિમાન જોયું. એટલે એણે એની માતાને પૂછ્યું કે આ શું જાય છે? એની માતા કે આ વિમાન છે, તારો જે એક સાવકો ભાઈ છે કુબેર, એનું આ વિમાન છે. અને ભગવાન શિવજીની કૃપાથી કુબેરે નવનિધિને પ્રાપ્ત કરેલા છે, અને સંસારમાં સૌથી ધનવાન હોય તો આ કુબેર છે. અને એના વિમાનનું નામ છે પુષ્પક. બેટા, તું પણ એમ કે જો શંકર ભગવાનની કૃપા પ્રાપ્ત કરે અને સંપત્તિવાન થાય તો મને ગમે, આવું એની માતાએ કહ્યું એને. એટલે રાવણના મનમાં, પૂર્વમાં તો એ ભગવાનનો ભક્ત જ હતો પૂર્વજન્મમાં, અને પછી કંઈક શ્રાપનો ભોગ બન્યો. એટલે ભગવાન માટે પ્રીતિ તો હતી જ. રાવણ અને કુંભકર્ણ બંને ભગવાનના ખરેખર તો શિવના ગણ છે, પૂર્વજન્મના શિવગણ, શૃંગી અને ભૃંગી. એ જ રાવણ બન્યા અને કુંભકર્ણ બન્યા. દેવર્ષિ નારદ મુનિને ભગવાને જરા લેસન આપ્યું, વાનરનું મુખ બનાવ્યું, તો એમનો મુખ જોઈને બંને મજાક કરી, હસ્યા હશે, એટલે એમને શાપ મળ્યો હતો, એટલે રાક્ષસ બનેલા હતા. આ બધું યાદ આવ્યું રાવણને. અને પછી એ તો પોતાના નાના પાસે, પિતામહ એટલે નાના, રાવણના નાના એટલે શું? એના મમ્મીના પપ્પા. રાવણની માતા એના પિતા પુલત્સ્ય ઋષિ. પુલત્સ્ય પાસેથી એ પંચાક્ષર મંત્ર એમણે પ્રાપ્ત કર્યો, દીક્ષા લીધી અને અનુષ્ઠાન શરૂ કર્યું. ઘોર તપશ્ચર્યા શરૂ કરી. બહુ લાંબા સમય સુધી તપશ્ચર્યા કરી તોય ભગવાન પ્રસન્ન ના થયા, શિવજીના દર્શન ના થયા. એટલે રાવણે અતિરુદ્ર યજ્ઞ કર્યો, તો પણ દર્શન ના થયા. એટલે રાવણ બહુ દુઃખી થઈ ગયો, બહુ દુઃખી થયો અને ચિંતિત થઈ ગયો. છેવટે રાવણે વિચાર્યું કે ભાઈ તપ તો ભગવાનનું હૃદય છે, એટલે હું તપશ્ચર્યા ચાલુ જ રાખીશ, જેથી ભગવાનની અનુકંપા મને મળે, ભગવાનનું હૃદય પીગળે અને એ પ્રસન્ન થશે. અને છતાં જો એ પ્રસન્ન ન થાય તો મારે જીવવું જ નથી, જીવવાનું વૃથા છે. એટલે પછી એણે પોતાનું મસ્તક સમર્પિત કરીને ભગવાન શંકરને પ્રસન્ન કરવાનું નક્કી કર્યું. એક મસ્તક પોતાનું એણે તલવારથી કાપ્યું અને એમાં કમળની ભાવના કરી. આપણે જેમ કરકમળ,
ચરણ કમળ એવું કહીએ છીએ ને એમ મસ્તક માટે પણ ચરણની અરે કમળની ભાવના કરી. તલવારથી પોતાનું મસ્તક કાપ્યું અને એ મસ્તક જાણે કે કમળ છે એ ભાવના કરી અને એણે હોમ્યું યજ્ઞમાં. 1 2 3 10 માથા હતા, 9 મસ્તક હોમાઈ ગયા. 10મું મસ્તક જે બાકી રહ્યું એને પણ એ છેદવા તૈયાર થઈ ગયો. એને વિચાર્યું કે આ જન્મમાં નહીં તો કઈ નહીં, આવતા જન્મમાં ભગવાન પ્રસન્ન થશે. મહાન શ્રદ્ધા ભગવાનમાં. એટલે જેવું એ 10મું મસ્તક છેદવા ગયો ભગવાન શિવજી પ્રગટ થયા. ભગવાન એનો હાથ પકડી લીધો અને પ્રસન્ન થઈને એને વરદાન માંગવાનું કહ્યું. એટલે રાવણે વરદાનમાં જે કોઈની પાસે ના હોવી શક્તિ માંગી, દેવતાઓ પણ એને મારી ના શકે, અને ભગવાન શિવજી આશીર્વાદ આપે, તથાસ્તુ. આવી એણે બલિ પૂજા કરી પોતાના મસ્તકથી. એટલે પુષ્પદંત કહે છે કે ભગવાન શિરઃ પદ્મ શ્રેણી રચિત. શિરઃ પદ્મ શ્રેણી, શિર એટલે મસ્તક, પદ્મ એટલે કમળ, શ્રેણી એટલે પંક્તિ, લાઈન. 1 2 3 4 1 થી 9 કમળો જેને હોમી દીધા. સ્થિરાયા ત્વદ્ભક્તે. આવો જયારે યજ્ઞ થયો ત્યારે આવું કોણ કરી શકે? આપણે તો આપણી એક ટટલી આંગળી પણ જરાક છેદ કરીને કદાચ અર્પણ કરવાની હોય, હું તો ના કરું, હું તો ના કરી શકું. આપણે જરા એવી પીડા સહન ના કરી શકીએ. એવું આપણે માનતા નથી હોતા, પણ કદાચ ભગવાન પ્રસન્ન થાય ને માગે તોય આપણે એવું બધું ના આપી શકીએ. અથવા તો આટલી ઘોર તપશ્ચર્યા ના મળે તો પછી આપણે જતું કરીએ, ભાઈ આપણા નસીબમાં નહીં હોય, ભગવાન આપણાથી ખુશ નહીં હોય, એમ કરીને આપણે જતું કરીએ. પણ ના, રાવણની ભક્તિ દ્રઢ હતી, સ્થિર ભક્તિ હતી. એટલે ગમે તે થાય હું ભગવાનને પ્રસન્ન કરીશ જ, આવો એનો સંકલ્પ હતો. તો સ્થિરાયા ત્વદ્ભક્તે હે, એ ભગવાન આપની આવી સ્થિર ભક્તિથી અને આ પ્રકારના સમર્પણથી વિસ્ફુર્જિતમિદમ, આ આપણી ભક્તિનો પ્રભાવ છે કે રાવણને એના બદલામાં શું મળ્યું? દશાસ્યો યદ બાહુન અભૃત રણકંડુ પરવશાન. એને એટલું બધું બળ મળ્યું, એની ભુજાઓમાં એટલું બધું બળ હતું કે સ્વર્ગના દેવતાઓ એને જે એને ફળ મળ્યું ને, ત્રિભુવનમ અવ્યતિરકમ અયત્નાદ આપાદ્ય ત્રિભુવનમ અવૈરવ વ્યતિકરમ અવૈરવ વ્યતિકરમ. અયત્નાદ આપાદ્ય એટલે બહુ આમ તો એવું કહેવાય કે અનાયાસ. આટલું કરવાથી મળ્યું એ તો અનેક ગણું મળ્યું, એટલે કે છે અનાયાસ આપાદ્ય ત્રિભુવનમ અવૈરવ વ્યતિકરમ નિષ્કંટક. આ ભેટના સ્વરૂપે, ફળ સ્વરૂપે રાવણને શું મળ્યું? તો કે 3 લોકનું અવૈરવ વ્યતિકરમ એટલે નિષ્કંટક. એવું છે ને, આપણી પાસે કોઈ સારી વસ્તુ આવે ને એટલે આપોઆપ આપણા વૈરી ઉત્પન્ન થઈ જાય. આપણે કંઈ કર્યું ના હોય પણ આપણને કંઈક સારું મળ્યું એટલે બીજાને આમ તે તકલીફ થાય કે આને કેમ મળ્યું. એટલે આપણી આસપાસ આપણા શત્રુઓ આપણને ખબર ના હોય પણ આજુબાજુ હોય, આપણને એવી જરાય આપણને એવું ભાન ના હોય કે મારી પાસે આ સારી વસ્તુ, એ લોકોને સારું દેખાય બસ એટલા માત્રથી જ ઈર્ષા જન્મે. આવી રીતે વેર. તો કોઈ પણ રાજા મહારાજા ગમે તે હોય, ક્યારેય એની સ્થિતિ એવી ના હોય કે એનો વેરી કોઈ ના હોય, હંમેશા એને શત્રુઓ હોય જ. પણ રાવણને જે મળ્યું રાજ્ય, કેવું મળ્યું? તો કે નિષ્કંટક અને વેર વગરનું. એનો કોઈ વેરી નહોતો, એવું એના બળથી જ બધા ભાગી ગયા એવું કહીએ તો પણ ચાલે.
શત્રુ વગરનું નિષ્કંટક રાજ્ય મળ્યું અને યુદ્ધ કરવા માટે સામર્થ્ય મળ્યું. મહાન વસ્તુ એ છે. એટલે જ્યારે જુઓ ત્યારે આમ બાયો ચડાવેલી જ હોય ઘણા લોકોની, ઝઘડવા તૈયાર જ હોય. એમાં રાવણને પણ છે ને હાથમાં હંમેશા ચડાવે કે ક્યારે યુદ્ધ કરું, ક્યારે યુદ્ધ કરું, આ જીતી લઉં, પેલું જીતી લઉં, આને હરાવું, પેલાને હરાવું. એની તો આગળ કદાચ વાત આવશે રાવણની, પણ તમને લોકોને ખબર હશે કે બહુ જ એ તો ઠાઠથી રહેનારો માણસ હતો. માણસ તો શું જે હતો તે, પણ બધા ગ્રહો નક્ષત્રોને પણ એને નિયંત્રણમાં રાખેલા. અને એના જન્મ સમયે એમ કે અમુક નક્ષત્ર કે અમુક ગ્રહ અમુક જગ્યાએ જ હોય એ બધી સૂચનાઓ બધું વ્યવસ્થિત હતું. થયું એવું કે એના જન્મ સમયે શનિ મહારાજે પગ લાંબો કર્યો. બસ આ એની એક તકલીફ થઈ ગઈ. અને પછી એને પોતાની શક્તિથી બધા દેવતાઓને નોકર ચાકરની જેમ રાખેલા. કોઈ દેવતા પાણી ભરે, કોઈ દેવતા સફાઈ કરે, કોઈ ગાર્ડનનું કામ કરે, કોઈ આ કામ કરે, કોઈ તે કામ કરે, એના ઢોર પશુ ચારવા લઈ જાય કોઈ. આ બધું કામ દેવતાઓ કરવું પડતું હતું. એટલું બધું એનું સામ્રાજ્ય હતું. એટલે આવી ભક્તિ એને આ પ્રકારની કૃપા ભગવાનની પ્રાપ્ત થયેલી. રાવણ એટલે શું? લોક રાવણ, એટલે બધાને રડાવે એનું નામ રાવણ. લોક રાવણ આવું છે. અયત્નાદ આપાદ્ય એટલે પોતાની શક્તિ બતાવવા માટે કંઈ કરવું ના પડે કે આવી જાઓ હું તમને બતાવી દઉં, દેખાડી દઈશ. આપોઆપ જ એની શક્તિ જ એટલી બધી હતી કે બધા જોઈને જ બધા પાછા જતા રહે એની પાસેથી. કોઈ એની સાથે યુદ્ધ કરવા તૈયાર જ ના થાય. એટલે આ રાવણનો મહિમા નથી. મહિમા કોનો છે કે આવા રાવણને પણ ભગવાનની ભક્તિ ફળે છે. ગીતામાં ભગવાન કહે છે ને કે દુરાચારી જે છે એ પણ જો મને ભજે તો એને તમારે સાધુ માનવો જોઈએ. કારણ કે એ નિશ્ચય કરી ચૂક્યો છે એટલા માટે. અને પછી ગીતામાં તો ભગવાન કહે છે કે માણસ તો ખરેખર મને પ્રાપ્ત કરવા માટે આગળ આવી રહ્યો છે, અત્યંત પાપી છે, પણ છતાંય એની ઈચ્છા એવી છે કે મને પ્રાપ્ત કરે. એટલે રાવણ પોતાનું સર્વસ્વ અર્પણ કરવા તૈયાર થઈ ગયો. એ જે સ્ટેજ હતું રાવણનું, બસ એ અંશને ધ્યાનમાં રાખીને ભગવાન એનો મહિમા કહે છે કે ભાઈ એણે કમસે કમ એનું સર્વસ્વ અર્પણ કરવાની તૈયારી બતાવી. એટલે મને સમર્પિત થવાનો નિશ્ચય તો થઈ જ ગયો છે એનો. હવે અહીંયા આપણને એક પ્રશ્ન થાય કે શું ભગવાનને આપણે આપણું મસ્તક અર્પણ કરીએ તો જ ભગવાન પ્રસન્ન થાય, એવું કહેવા માંગે છે? કે ના, મસ્તક એટલે ઉત્તમ અંગ જે અહંકારમાં હંમેશા ઊંચું રહે. માણસ ઊંચું માથું રાખીને ચાલે ને, હું કંઈક છું, એ અહંકારને ધ્યાનમાં રાખીને વાત છે. મસ્તક એટલે અહંકાર, અને મસ્તક નું અર્પણ કરવું, મસ્તક છેદ કરવો, શિરચ્છેદ કરવો એટલે અહંકારનો છેદ કરવો. અર્થાત નમ્રતાપૂર્વક ભગવાનની શરણાગતિ. આમે તમે જોજો, વિચાર કરજો, જે ભક્ત હૃદયનો માણસ હોય છે, ભીરુ, ધર્મ ભીરુ હોય, ભક્ત હોય, પણ અહંકાર તો હોય જ. અજ્ઞાનને કારણે બધામાં અહંકાર હોય. આપણને કદાચ એ બહુ જલ્દી સ્પષ્ટ જણાય નહીં, પણ અહંકાર હોવાનો જ. અજ્ઞાન છે એટલે અહંકાર હોય. છતાંય જો આપણે ભક્ત હૃદયના હોઈએ તો જીવનમાં, બધાના જીવનમાં કસોટી આવતી હોય. ક્યારેક ક્યારેક એવી ખરાબ પરિસ્થિતિમાં માણસ મુકાઈ જાય કે એને રસ્તો જ ના સૂઝે, કોઈ ઉકેલ મળે જ નહીં, અને માણસ અસહાય બની જાય, પરવશ બની જાય. અને પછી જ્યારે
પોતાના ઈષ્ટદેવને યાદ કરીને રડે, ભગવાનને પ્રાર્થના કરે અને એટલો બધો એ રડે, પછી એને શાંતિ થઈ જાય. તો એ રડાવનાર એ અહંકાર છે. સારું છે, ભગવાનના ચરણોમાં જઈને કોઈ પોતાનું દુઃખ વ્યક્ત કરે, બસ આ ભગવાન ઈચ્છે છે, ભગવાનની આ શરણાગતિ છે. આપણે અહંકારમાં ફરતા હોઈએ, આપણને એમ કે હું ફોડી લઈશ, હું કરી લઈશ, મારી જાતે મને એવું કે મળી જશે, કરીએ જ્યાં સુધી તાકાત છે ત્યાં સુધી કરીએ, એમાં કંઈ ખોટું પણ નથી. પણ પછી જ્યારે આપણું ચાલે જ નહીં ત્યારે આપણે ઢીલા પડી જઈએ અને રડીએ. એ સ્થિતિમાં ભાન થાય છે આપણને કે ખરેખર હું અસહાય છું અને મારે મદદની જરૂર છે. અને કેવી મદદની જરૂર છે? આપણે મદદ તો લેતા જ હોઈએ છીએ, બધાની સંસારિક વસ્તુઓની મદદ લેતા જ હોઈએ છીએ, જગતના લોકોની મદદ લેતા હોઈએ છીએ, પણ ભગવાનની મદદ આ અહંકાર લેવા નથી દેતો. એટલે એ અહંકાર જ્યારે ઢીલો પડે, નબળો પડે, ત્યારે ભગવાનના શરણે જાય છે. અને જ્યારે આપણે બહુ દુઃખ વ્યક્ત કરીએ ભગવાનને, બધું જ દુઃખ, ત્યારે આપણે હળવા થઈ જઈએ છીએ. આ અનુભવ ભક્તનો હોય છે. એમાંથી શીખવાનું હોય છે કે જ્યારે એ અહંકાર નબળો પડે છે ત્યારે જ શાંતિ થાય છે. અને પછી જ આપણે ખરેખર ભગવાનના શરણે જતા હોઈએ છીએ. અને પછી એનું ફળ મળે જ. ભગવાન સાંભળે જ આપણી મુશ્કેલી. કશું નહીં તો શાંતિ તો મળે જ આપણને તરત જ. જો ભગવાનના શરણે જઈએ તો બહુ શાંતિ મળે. આ તો દરેકનું વ્યક્તિગત ચિંતન છે. પછી આ કથાનો બીજો એક આધ્યાત્મિક અર્થ પણ કરી શકાય. સ્તોત્રના આરંભમાં ભગવાને છે ને આધિદૈવિક વિભૂતિનું વર્ણન કર્યું. આ બધી વસ્તુ તમારા માટે અઘરી છે. આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક, આવા 3 મહિમા. આ શ્લોકમાં આધ્યાત્મિક મહિમાનું વર્ણન છે. તવૈશ્વર્યમ યત્ત જગદુદય રક્ષા પ્રલયકૃત ત્રય વસ્તુ વ્યસ્તમ તિસૃષુ ગુણ ભિન્નાસુ તનુષુ. એ જ ભગવાનના મહિમાનું વર્ણન હતું, એ આધિદૈવિક. પછી આધિભૌતિક, મોક્ષ ખટ્વાંગમ પરશુરજીનમ ભસ્મ પણિન વગેરે વગેરે. હવે આધ્યાત્મિક વિભૂતિ, આધ્યાત્મિક મહિમા, એનું વર્ણન આ શ્લોકમાં છે. એટલે ગ્રંથકાર સમજાવે છે કે આપણું મન મોટે ભાગે રાવણની જેવું જ હોય છે, એટલે કે રડાવનારું હોય છે. આ બહુ સરસ વસ્તુ છે. ગીતામાં પણ ભગવાન શીખવાડે છે કે જો છેવટે લોકો તો આપણને એવું લાગે કે લોકો મને દુઃખ આપે છે, લોકો રડાવે છે, લોકો સમસ્યા ઊભી કરે છે. એ લોકો એટલે પછી પડોશી પણ હોઈ શકે, સગાવાલા પણ હોઈ શકે, ઘરના સભ્યો હોઈ શકે, અથવા સરકારે હોઈ શકે, અથવા વિદેશનું પણ કોઈક આપણને કશું કહીએ નડે. એટલે આપણી બુદ્ધિમાં આવું બધું હોય છે કે બીજા મને મારા દુઃખનું કારણ છે. ગીતા અથવા વેદાંતમાં આપણને સતત એવું સમજાવતા હોય છે. અને ભગવાન કહે છે કે મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. બંધન અને મોક્ષનું કારણ કોણ છે? તો કે આપણું મન, આપણી બુદ્ધિ. એટલે જે બુદ્ધિ વિવેકવાળી હોય, જે બુદ્ધિ સાત્વિક હોય, જે બુદ્ધિ અંતઃકરણ, મન, બુદ્ધિ બધા ઉપર આપણે વિજય પ્રાપ્ત કર્યો હોય, આપણા વશમાં હોય, એ વશમાં જ હોય એવું ના બને, આપણે વશમાં લાવવું પડે. એનું નામ આધ્યાત્મિક ઉન્નતિ. એના માટે આખું જીવન સમર્પિત કરવું પડે. તો એવું જે મન છે એ બંધુ સમાન છે. એવી બુદ્ધિ એ આપણી મિત્ર હોય. નહીતર પછી જે મન આપણા વશમાં નથી એ શત્રુ સમાન છે. એટલે દુઃખ ભલે લોકો આપતા હોય એવું લાગે, પણ છેવટે
હું એને સત્યતા આપું છું, હું માનું છું, મારા મનમાં એને સ્થાન આપેલું છે, અને છેવટે મારું મન, મારા બુદ્ધિ સતત મારું ધ્યાન દોર્યા કરે કે જો આણે આમ કર્યું, જો પહેલાં આમ કર્યું, જો અહીંયા આમ બન્યું, આ વખતે મારી સાથે આવું કર્યું હતું, આવા શબ્દો એણે કહ્યા, આવું કર્યું. આમ સતત મારું ધ્યાન ત્યાં લઈ જાય, મારી જ બુદ્ધિ, મારું જ મન, કે આટલા કારણસર મારું અપમાન થાય છે, મારો તિરસ્કાર થાય છે, યા તો મને માન મળે છે, મને માન નથી મળતું, અને આ સારું છે, આ ખરાબ છે, અમારા કરતાં ચડિયાતા છે, અમારા કરતાં ઉતરતા છે. એટલે કાં તો હું લઘુતા ગ્રંથિથી પીડાવું અને કાં તો ગુરુતા ગ્રંથિથી. બધાના આનો અનુભવ છે. તો આ બુદ્ધિનું જે કામ છે, લઘુતા ગ્રંથિ, ગુરુતા ગ્રંથિ, એ પોતાની જ ખોટી સમજ છે, પોતાની જ કલ્પના છે. એટલે સાંજે આપણે થાકી હારીને સૂઈ જઈએ તો છેલ્લે એવા નિશ્ચય સાથે જ સૂઈએ કે બસ થાકી ગયા. હવે શારીરિક થાક જુદી વસ્તુ છે, પણ હવે આ જાણે કે જીવનથી થાકી ગયા, હવે બહુ થયું, હવે સહન નથી થતું, અથવા તો મારે હજી કંઈક મેળવવાનું બાકી છે, આ થશે પછી જ મને શાંતિ થશે. આમ આવા ઉદ્વેગ સાથે, અભાવના નિર્ણય સાથે, આવો હું, આવી હું, એવા નિર્ણય સાથે આપણે સૂઈ જઈએ છીએ. ઉઠીએ ત્યારે પાછા એવા જ નિર્ણય સાથે ઉઠીએ. આખો દિવસ એવો જ નિર્ણય હોય. એટલે છેવટે મને દુઃખનો અનુભવ કોણ કરાવે છે? તમને જો આ વાત સમજાઈ હશે તો જવાબ તમારી પાસેથી મળશે. મને કોણ દુઃખનો અનુભવ કરાવે છે? મનમાં રહેલા ખોટા વિચાર. એટલે વિચારો ક્યાં છે? મારી બુદ્ધિમાં કે મારા મનમાં. સાચી વાત છે. એટલે મારી જ બુદ્ધિ મને દુઃખનો અનુભવ કરાવે છે. આપણી જ બુદ્ધિ. વિચાર કરો, આપણને એનો દોષ ક્યારેય જણાતો નથી. એટલે કામ ક્યાં કરવાની જરૂર છે? જગતમાં, લોકોમાં, લોકોના સ્વભાવમાં, લોકોના વ્યવહારમાં ક્યાં કામ કરવાનું છે? પોતાની બુદ્ધિમાં. ક્યારે કરીશું? આપણે જાણતા જ નથી કે આપણી બુદ્ધિમાં બધું છે. એટલે આ કામ માટે આપણને મનુષ્યનો જન્મ મળ્યો છે. બીજું બધું જરૂર કરીએ. જીવનની જે આપણી વ્યવસ્થા છે, જ્યાં આપણું સ્થાન છે, એને અનુરૂપ આપણે જે કરવાનું છે કરવાનું જ છે. પણ મારી બુદ્ધિને મારે શિક્ષિત કરવાની છે, સંસ્કૃત કરવાની છે, સંસ્કારી બનાવવાની છે. કોણ કરશે? આપણી બુદ્ધિને કોણ શીખવશે? આપણે જ શીખવવાનું છે. એટલે આ બધી ભક્તિ દ્વારા, આવી કથાઓ દ્વારા, સત્સંગ દ્વારા, ચિંતન દ્વારા આપણે આપણી બુદ્ધિને કેળવવાની છે. એટલે કે આ અહંકારને ઓળખવાનો છે, અને અહંકારને ભગવાનને શરણે લઈ જવાની ટ્રેનિંગ આપવાની છે. ભગવાનની ઓળખ દ્વારા, ભગવાનના સ્વરૂપને જાણવા દ્વારા. અને એમાં બહુ મજા છે પાછી. કેવા પ્રકારની મજા છે ખબર છે? કે આપણો જે અહંકાર છે એક માત્ર કલ્પના જ છે. કલ્પના જ છે. એની પાછળ જ પરમાત્મા બેઠેલો છે. એટલે એ અહંકારને આપણે જ્યારે જાણીએ કે આ કલ્પના છે, એ બહુ મોટું જ્ઞાન છે. તો પછી ભગવાનનું દર્શન થાય, બ્રહ્મનું દર્શન થાય. ભગવાન કેવા છે? તો અહીંયા આ શ્લોકમાં ભગવાનને ત્રિપુરહર કયા, 3 પૂરને હરનારા. ચલો, એ ત્રિપુર તો રાક્ષસને તો જે એને ત્રિપુર કયા હશે જુદી વાત છે, પણ આપણા શરીરમાં આપણું શરીર પણ ત્રિપુરહર કહેવાય. 3 પૂર છે. અત્યારે આપણે પ્રવેશીશું હમણાં કે કયા પૂરમાં? તો કે સુષુપ્તિમાં, પછી પાછા જાગ્રતમાં, પછી પાછા સ્વપ્નમાં. આમ 3 અવસ્થાઓ: જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. ઉપનિષદમાં એને 3 પૂર કહે છે. આ 3 પૂરને ભગવાન શંકર હરી લે છે. ક્યારે હરી લે?
શરત તો એ છે કે જ્યારે ત્રણેય એક રેખામાં આવે ત્યારે. એટલે આપણે બરાબર એ ત્રણ પૂરમાં જેને અહંભાવ છે, જેમ કે અત્યારે આપણે જાગીએ છીએ તો અમારી જાગ્રત અવસ્થા, હું જાગનાર. પછી હું સ્વપ્ન જોતી હોઉં ત્યારે હું આ મારા જાગનાર એવા મારા સ્વરૂપને ભૂલી જાઉં છું. ત્યારે હું જુદી દુનિયામાં, જુદી દુનિયાની જાણકાર, એનો અનુભવ કરનાર, એટલે સ્વપ્ન દ્રષ્ટા. ત્યારે મારો ખ્યાલ એવો હોય, હું સ્વપ્ન દ્રષ્ટા. અને સુષુપ્તિમાં હું સુઈ જાઉં છું એટલે મારો કોઈ ખ્યાલ નથી, એટલે સુષુપ્ત અવસ્થા. આ ત્રણ અવસ્થામાંથી આપણે પસાર થયા કરીએ છીએ, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. હવે જાગ્રત અવસ્થામાં જ્યારે હું આ બધું ચિંતન કરતી હોઉં અને મને સમજાય કે આત્મરૂપે, અધિષ્ઠાન રૂપે એ જ શિવ છે, એ જ પરમાત્મા છે, તો મારા મન બુદ્ધિ આવા શિવજીને ઓળખવા માટે જ્યારે એકાગ્રતાપૂર્વક અનુસંધાન કરતા હોય તત્વનું, એટલે કે મારો અહંકાર મિથ્યા છે, કાલ્પનિક છે, અને એનું અધિષ્ઠાન જે છે એ પરમાત્મા છે, આ પ્રકારે જ્યારે હું સમજવાનો પ્રયાસ કરતી હોઉં ત્યારે આ ત્રણેય પૂર જે છે ને એ એક રેખામાં આવી જાય છે. કારણ કે મારો અહંકાર એમાં કશામાં નથી. પરમ તત્વમાં મારો અહંકાર છે. એ વખતે એને જાણવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ તો એ વખતે આ અહંકાર વિંધાઈ જાય છે. કોણ વિંધે છે એને? ભગવાન શિવજી. આવું અર્થઘટન કર્યું આ શ્લોકનું આધ્યાત્મિક રીતે. એટલે કથામાં બરાબર છે, દૃષ્ટાંતમાં, કે ત્રિપુરાનો વધ કરવા માટે ભગવાને એવું બાણ છોડવું પડ્યું અને નાશ થઈ ગયો એનો. પણ આપણે આપણી સમજ માટે કઈ રીતે લેવાનું છે? ત્રણેય પૂરને ભગવાન શંકર હરી લે છે. શેનાથી? આપણી ભક્તિની ભાવનાથી, પછી આપણા અડગ નિશ્ચયથી. ધીરે ધીરે ભગવાન આપણા અહંકારને હરી લે છે અને આપણે અવસ્થાતીત, જેને તુર્યા અવસ્થા કહેવાય, કોઈ અવસ્થા નથી પણ ખાલી કહેવા ખાતર, એટલે કે આપણું પરમ સત્ય, સચ્ચિત અને આનંદ. મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ ન ચ શ્રોત જીહ્વે ન ચ ગ્રાણ નેત્રે ન ચ વ્યોમો ભૂમિ ન તેજો ન વાયુ. આ બધું તો હું નથી, ત્યારે હું કોણ છું? ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. તો સચ્ચિદાનંદ રૂપ અહમ શિવ અહમ. આવું જ્યારે આપણે દર્શન કરીએ એ વખતે ભગવાન શિવજી આપણા અહંકારને હરી લે છે. આવો આનો અર્થ થાય છે. તમને લોકોને કંઈ ક્વેરી હોય આ શ્લોકના સંદર્ભમાં કે આમાં તમારા સ્વતંત્ર રીતે તમારા ચિંતનમાં તમારે કંઈ જાણવાની ઈચ્છા હોય તો તમે પૂછી શકો છો. માતાજી, એક પ્રશ્ન છે. બોલો. કે આપણે કીધું કે અહંકારને આપણે ઈશ્વરના શરણે આપણે ઈશ્વરને સમર્પણ કરીએ. એ કોણ કરનાર છે અહંકારને સમર્પણ? અહંકારનું સમર્પણ થાય પછી કોણ રહે સમર્પણ? અહંકારનું સમર્પણ થાય પછી અહંકારનું જે તત્વ હોય એ પ્રગટ થાય. અહંકાર સમર્પિત થાય તો અહંકારની પાછળ જે હોય ને એ પ્રગટ થાય. એટલે મારો પ્રશ્ન એવો હતો કે સપોઝ કે હવે હું એમ કહું કે કોઈ એક વસ્તુ છે, હવે હું તમને આપું ફોર એક્ઝામ્પલ, બરાબર? તે હું તમને આપું છું. હવે એ કોણ, હું કોણ છે કે જે અહંકાર ઈશ્વરને સમર્પણ કરે? એટલે એ હા, તારો એ ટેકનિકલ પ્રશ્ન છે, બહુ સરસ પ્રશ્ન છે. પણ એમાં એવું છે કે ભાઈ આ અહંકાર છે ને અનાદિકાળથી છે અને બહુ દ્રઢ છે. એટલે વારે વારે મારે એ વસ્તુ ધ્યાનમાં લાવવાની છે મારી બુદ્ધિમાં. કારણ કે અહંકાર જ આપણા વ્યવહારમાં પ્રગટ થાય છે સતત. મેં આ કર્યું, મેં પેલું કર્યું, અથવા હું સાચો કે હું સાચી,
તો એ વખતે આપણને ખબર પડે કે આ અહંકાર છે, તો આપણે આપણો આગ્રહ જતો કરીએ. એ આગ્રહ જતો કરો એનું નામે સમર્પણ. સમજ પડી? મેં આ કર્યું એ અહંકાર, પણ પછી હું જ્યારે જાણું કે આ કરવા માટે કેટલી વસ્તુઓ નિમિત્ત છે અને કઈ રીતે આ વસ્તુ થાય છે. જેમ કે હું માનું કે હું બોલું છું અત્યારે અહમ વક્તા, તો હું જ્યારે એમ માનું કે ખરેખર હું જ બોલનાર છું, તો એ અહંકાર થયો. અહંકાર આપણે બે રીતે સમજવાનો છે. એક તો વ્યવહારમાં જે આપણે કહીએ છીએ કે આ માણસ અહંકારી છે, એ અહંકારની વાત નથી. એ અહંકાર ઠીક છે, તો છે જ એનું એક્સટેન્શન. પણ અહંકાર એટલે સમજવાનું છે કે આ શરીરમાં અહમભાવ, મનમાં અહમભાવ, બુદ્ધિમાં અહમભાવ, જ્ઞાનેન્દ્રિયોમાં અહમભાવ, જે આપણું સ્વરૂપ નથી એમાં જે અહમભાવ છે, દેહાત્મ બુદ્ધિ, એને અહંકાર કહેવાય. જે સર્વત્ર છે, બધાની બુદ્ધિમાં છે, આપણી બુદ્ધિમાં છે. હવે આપણને ધીરે ધીરે આ જાણવા મળી રહ્યું છે કે સત્ય શું છે. તો જે મારો ખોટો ખ્યાલ છે એ ખ્યાલને સુધારો, એનું નામ અહંકારનું સમર્પણ. ખોટા ખ્યાલને દૂર કરો. ખોટા ખ્યાલને દૂર કરતા પહેલા મારા રાગ દ્વેષને દૂર કરો, આગ્રહોને દૂર કરો. એ વ્યવહારમાં સતત ચેલેન્જ મળતી હોય તો આપણે જે જતું કરીએ ધીમે ધીમે, અને એના માટે આપણને આશ્રય જોઈએ. તે તત્વનો આશ્રય, ભગવાનનો આશ્રય, આપણા ઈષ્ટ દેવતાનો આશ્રય, એને શરણે રહીને એને સાથે રાખીને આપણે જીવન જીવીએ કે ભગવાન તું મને બળ આપજે, તું મને માર્ગદર્શન આપજે, તું શક્તિ આપજે, તું ધ્યાન રાખજે, તું રક્ષા કરજે. એવી આપણને જરૂર તો છે જ ને. એટલે એ જે પ્રાર્થના થાય છે એમાં આપણે આપણા અહંકારને ભગવાનને શરણે લઈ જઈએ છીએ. એટલે એમ કરતાં 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 એ અહંકાર જે ભગવાનથી દૂર હતો, જડ હતો, એ નબળો પડે. અને અંતિમ પછી સમર્પણ એટલે આત્મજ્ઞાનમાં, અહમ બ્રહ્માસ્મિમાં, એ અહંકારનું સંપૂર્ણપણે સમર્પણ થઈ જાય. આવી પ્રક્રિયા છે. એટલે વાત તો સાચી છે. કોણ સમર્પિત કરે છે? અહંકાર જ સમર્પણ કરે છે પોતાનું. જ્યાં સુધી છે ત્યાં સુધી એ જ કરે. પછી જ્યારે પોતે પૂરેપૂરો સમર્પિત થઈ જાય તો એ તો એમાં સમર્પણ થઈ જાય. સમર્પણ કરવાનું નથી હોતું. જેમ આપણે ટોર્ચ લઈને જઈએ અને જ્યાં આપણે સર્પ દેખાતો હતો ત્યાં બરાબર ધ્યાનથી જોઈએ તો દોરડું દેખાય અને સર્પ જતો રહે. હવે સર્પનું જતું રહેવું, ત્યાં હતો જ નહીં સર્પ, અને સર્પ જતો રહ્યો, તો એ એક પ્રકારનું સમર્પણ. એમ અહીંયા આપણે જ્ઞાનમાં, જ્ઞાનના પ્રકાશમાં, માર્ગદર્શનમાં જેમ જેમ આપણા સ્વરૂપને સમજતા જઈએ તેમ તેમ આપણી બુદ્ધિમાં જે આ અહમભાવ છે, દેહાત્મ બુદ્ધિ છે, એ દૂર થતી જાય. એટલે સમર્પણની પ્રક્રિયા ચાલુ છે. સ્પષ્ટ બ્રહ્મનું, આત્માનું દર્શન થાય કે હા, વાત તો સાચી છે, હું સચ્ચિદાનંદ સ્વરૂપ જ છું, એ સિવાય મારું કોઈ સ્વરૂપ ના હોઈ શકે. ત્યારે એવું કહેવાય કે અહંકારનું સમર્પણ થઈ ગયું. એટલે ગીતામાં ભગવાન કહે છે ને, સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. કઈ સ્પષ્ટતા મળી ખરી તને? ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. બધાને જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ.